ખાનપુરથી સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પહોંચી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહનો માહોલ, ઉજવણીનો માહોલ, અને એટલા માટે જ આપ જુઓ આ ત્રણ મોટા માથા ભારતીય જનતા પાર્ટીના જનક, જેના કારણે સ્થાનિક સ્વરાજ્યમાં આટલું સારું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી કરી શકી. ખાનપુર કાર્યાલય જ્યાંથી ભાજપની શરૂઆત થઈ એ ખાનપુર કાર્યાલય, અને આપ જોઈ રહ્યા છો બે મોટા ચહેરા ભારતીય જનતા પાર્ટીના, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી. હર્ષસંઘવીને લઈને કેટલીક વાતો કરવી પડે કે હર્ષસંઘવીએ જે ઝંઝાવટી પ્રચાર કર્યો છે ગુજરાતમાં, આ વખતે કોઈ ફેસ આપણે જોયો છે તો હર્ષસંઘવીને જોયો છે. તમે ભુજ જાઓ, સુરત જાઓ, અમદાવાદ જાઓ, રાજકોટ જાઓ, એમને ઝંઝાવટી પ્રચાર કર્યો છે. તો યુવા ઉપમુખ્યમંત્રી અને ગુજરાતના નંબર 2 એમની જે સભાઓ કરી છે એમના પરિણામ પણ સારા મળ્યા છે. નંબર 1, નંબર 2 જગદીશ વિશ્વકર્મા. CR પાટીલ પછી એક જિમ્મેદારી તો હતી કે ભાઈ પરફોર્મન્સ જો શું ઘટશે, 2-5% આમથી આમ થશે, પણ લગભગ લઘુલગ એમને પરફોર્મન્સ આપ્યું છે વિશ્વકર્માજીએ. અને આપ જોઈ રહ્યા છો કે જે પરફોર્મન્સ રહ્યું છે એનાથી લગભગ ઉપર જે એમને રિપોર્ટ કદાચ સોંપવાનો હશે તેમાં પણ ખુશી થશે. તો ઓલ ઓવર એમનું પરફોર્મન્સ સારું થઈ રહ્યું છે, એટલા જ માટે કાર્યકર ખુશ થઈ રહ્યો છે. અને સતત ભાજપની જીત આટલા વર્ષોથી ટકાવી રાખવી એ બહુ મોટો ટાસ્ક હોય છે, અને ભાજપ સતત ગુજરાતની અંદર કરી રહ્યું છે. બહુ મોટો ટાસ્ક એ જ કે CR પાટીલે 2021માં જે રીતે સપાટું બોલાવ્યો હતો, શું એ જ પરિણામ ફરી એકવાર રિપીટ થઈ શકે છે કે કેમ, તેને લઈને ખૂબ મહેનત આ ત્રણ ચહેરાઓએ કરી છે. મૃદુ અને મક્કમ, મૃદુ ભાષી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અને તેમના પર જનતાએ ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે. આ તરફ જગદીશ વિશ્વકર્મા, તેમનો જે સાયલન્ટ પ્રચાર ચોક્કસથી કહી શકાય, એમની જે માઇક્રો પ્લાનિંગ હતી, અને એ માઇક્રો પ્લાનિંગના કારણે પણ કાર્યકર્તામાં જે જોશ, જે જુસ્સો જોવા મળ્યો. અને સાથે સાથે યુવા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, ચોક્કસથી તેમનો ઝંઝાવાતી પ્રચાર અહીંયા લોકો વચ્ચે એક વિશ્વાસ ઊભો કરવા માટે, કેમ કે સમસ્યાઓ ઘણી હતી, જનક સમજો, સમસ્યાઓ તો ઘણી હતી, પણ એ સમસ્યાઓ વચ્ચે પણ જવાબ એમને ભારતીય જનતા પાર્ટી પાસેથી જ લેવો છે, કેમ કે તેમને વિશ્વાસ છે કે કામ ભાજપ કરશે અને વિશ્વાસ ઉભો કરવામાં સક્ષમ. બધા એક સાથે આપણે સૌ નાગરિકોના અભિનંદન આપતા 3 નારા આપણે સૌ લોકો એક સાથે મારશું. ભારત માતા કી. આજે આ વિજય ઉત્સવ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી, આપના સૌના નેતા, અને જેમના મુખે, જેમના વિચારોમાં રાજ્યના પ્રત્યેક નાગરિકોના અને નાગરિકોના હિતમાં હર હંમેશ કામ કરવાની ભાવના ધરાવતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓના, જેમના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીએ આજે ગુજરાતના ખૂણે ખૂણે ભવ્ય વિજય પ્રાપ્ત કરી છે. એવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી, આપના વાલી આદરણીય શ્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય શ્રી અજયભાઈ, ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના યશસ્વી પ્રમુખ આદરણીય શ્રી પ્રેરકભાઈ, આદરણીય શ્રી ધારાસભ્યશ્રીઓ, આદરણીય સાંસદ સભ્યશ્રીઓ, અહીં ઉપસ્થિત હજારોની સંખ્યામાં આજે અલગ અલગ વોર્ડમાંથી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને લોકોની સેવા માટે, વધુ ઝડપથી કામને આગળ વધારવા માટે જે લાખો હજારો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે,
એમાંના હજારો કાર્યકર્તાઓને આજે હું 2 હાથ જોડીને વંદન કરીને તમને સૌને અભિનંદન આપવા આવ્યો છું. આજે ગુજરાતમાં ખૂણે ખૂણે કેસરીઓ લહેરાયો છે. ગામડાઓથી લઈને મહાનગરો સુધી, ઉત્તર, દક્ષિણ, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર, ચારેય દિશાઓમાં કમલ ખીલ્યું છે. એક ઐતિહાસિક વિજય એ આજે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકોએ પ્રાપ્ત કરી છે. ગુજરાતના નાગરિકોને ભારતીય જનતા પાર્ટીનો સંબંધ આજે વધુ મજબૂત બન્યો છે. વર્ષોથી ચાલતો આવતો આપણો આ સંબંધ એ અકબંધ છે, વધારે મજબૂત થયો છે અને આવનારા દિવસોમાં આ સંબંધ એ હજી વધુ મજબૂત થશે અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એ દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે અને આ સહકુટુંબ એ આવનારા દિવસોમાં આ રાજ્યના હિતમાં વધુમાં વધુ કામગીરી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સંપૂર્ણ રીતે તૈયાર છે અને આજે અહીંયા ઉપસ્થિત આ હજારો કાર્યકર્તાઓ તમને વંદન કરવું પડે, તમને અભિનંદન આપવા પડે. સાહેબ, તમે સૌ લોકોએ ભારી ગરમી હોય કે રાજ્યમાં અતિવૃષ્ટિ હોય, કોરોના કાળ હોય કે ગમે તે શહેર કે ખૂણામાં પૂર આવ્યું હોય, મારા આજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ એના પરિવારની ચિંતા નથી કરતા. તે પહેલા એના બૂથમાં રહેતા પ્રત્યેક નાગરિકોને પડતી દુવિધામાં સુવિધાઓ ઊભી કરવા માટે તમે સૌ લોકો રાત દિવસ એક કરી છે. આજની આ જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકોની જીત છે. આજની આ જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નહીં પણ ગુજરાતના બધા જ નાગરિકોની છે. જે પ્રકારે સીધે સીધું ષડયંત્ર રૂપી રાજ્યમાં ચારેય દિશાઓમાં ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પહેલા આ રાજ્યમાં અશાંતિ ફેલાવવાનું એક મોટું ષડયંત્ર એ વિપક્ષીઓ દ્વારા રચવામાં આવ્યું. રાજ્યમાં અતિવૃષ્ટિ હોય, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ રાજ્યના ખેડૂતોના હિતમાં રાત દિવસ એક કરીને ઐતિહાસિક સમયમાં બધા જ ખેડૂતોને લાભ પહોંચાડે અને આજ સુધી દેશનો સૌથી મોટું રાહત પેકેજ પહોંચાડવાનું કામ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવે. અને એક તરફ મારા રાજ્યના ખેડૂતો તકલીફમાં હોય અને બહારના રાજ્યથી ફંડો લાવીને મારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે. પંજાબના મધ્યમ વર્ગી નાગરિકો ખેડૂતોના હિતમાં જે રકમ યોજનાઓ માટે રાખવામાં આવેલી હતી એમાંથી કરોડો રૂપિયાની રકમ એ આપણા ગુજરાતના ખૂણે ખૂણે ખોટી એડવર્ટાઇઝમેન્ટની અંદર બાતલ કરવામાં આવ્યા. પણ આ તો ગુજરાતના નાગરિકો છે ભાઈ. એક